સામનો કરી શકવાની શક્તિ હોવા છતાં પણ જે સહન કરે એનું નામ સંત. એનામાં શક્તિ છે છતાં સહન કરે. ભગવાન કૃષ્ણ કહે, શિશુપાલ તારી 100 ભૂલ માફ, પણ 100ની 101મી થશે ત્યારે તારું આવી બન્યું. ભગવાને દુર્યોધનને પણ ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ સ્વભાવથી વશ છે. સહન કરેથી સફળતા મળે છે, સહન કરેથી સફળતા મળે છે. જગતની અંદર જે આલોચનાઓ અપવાદો એને સહન કરશે એને અંતે તો એને સફળતા મળશે. જે સત્યના માર્ગ ઉપર ચાલશે એને કષ્ટી સહન કરવી પડશે બાપ, પણ એનો ક્યારે પરાજય નહીં થાય. સહન કરેથી સફળતા મળે છે, સહન કરેથી સફળતા મળે છે. વારી વારી વનમાળીના મુખે રે ચડે છે, વારી વારી વનમાળીના મુખે ચડે છે. વાંસળીને વાગતા પહેલા વિંધાવું પડે છે, વાંસળીને વાગતા પહેલા વિંધાવું પડે છે. અને માણસ સહન કરશે, માણસ જતું કરશે તો ક્યારેક કોઈક એવો સદગુરુ આવી અને એનો હાથ આપણને લાગશે ને બાપ, એમાંથી એ વાંસળીનું નિર્માણ થશે, એનું ઘડતર થશે. ઓચિંતી એક દી કારીગરના હાથે આવી, ઓછીથી એક દી કારીગરને હાથ આવી. કોઈક જોગ બાપુ જેવો સદગુરુ આવી અને આપણો હાથ પકડશે, કોઈક એવો બાવલિયો આવી, કોઈક એવો જોગીડો આવી આપણું બાવડું પકડી અને પછી આપણે તારી દેશે બાપ. ઓચીથી એક દી કારીગરને હાથે આવી, ઓછીથી એક દી કારીગરના હાથ આવી. અંગણા વિંધાણા એના સરાણે ચડે છે, આંગણા વિંધાણા એના સરાણે ચડે છે. વાંસળીને વાગતા પહેલા વિંધાવું પડે છે, વાંસળીને વાગતા પહેલા વિંધાવું પડે છે. રામ ભક્ત શ્યામ સાથે દર્શન એનું કરતા, રામ ભક્ત શ્યામ સાથે દર્શન એનું કરતા. વાંસળીના નાદે એની રાહ તો જુએ છે, વાંસળીના નાદે એની રાહ તો જુએ છે. વાંસળીને વાગતા પહેલા વિંધાવું પડે છે, વાંસળીને વાગતા પહેલા વિંધાવું પડે છે. વાંસળીને વાગતા પહેલા વિંધાવું પડે છે રે. માણસ જીવનની અંદર સહન કરશે તો એને સફળતા મળશે. સામનો કરી શકવાની શક્તિ હોવા છતાં પણ જે સહન કરે એનું નામ સંત. એનામાં શક્તિ છે પણ છતાં સહન કરે. ભગવાન કૃષ્ણ કહે, શિશુપાલ તારી 100 ભૂલ માફ, પણ 100ની 101મી થશે ત્યારે તારું આવી બન્યું. ભગવાને દુર્યોધનને પણ ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ સ્વભાવથી વશ છે. ને માણસ બધું બદલી શકે એમ છે પણ સ્વભાવ બદલી શકતો એમ નથી. ક્યાંક કોઈક એવી થપાટ લાગે ને સદગુરુની, કોઈક એવી ઘટના ઘટે અને માણસની અંદર પરિવર્તન આવી જાય તો વાત જુદી છે. માણસ પોતાનો સ્વભાવ બદલી નથી શકતો. પણ તોરલે 3 નર તારિયા, તોરલે 3 નર તારિયા, શેઠ 66 ને સુધી, પણ અમારો જેસલ જગનો ચોરટો, હેને પલમાય કીધોય પી. પણ જેસલ જગનો ચોરટો, એને પલમાય કીધો પી. એ કાઠિયાવાડની તોરાદે જેસલનેનો સંગ થયો બાપ, જેની ધરતીથી
જેના નામથી કચ્છની ધરતી ધ્રુજે. કચ્છજી ધરતી જો કાળો નાગ જેસલ જાડેજા, માણસો થરથર ધ્રુજે. એને સતી તોરાદેનો સંગ થયો અને જ્યારે મધદરિયે નાવડી આમ ડામા ડોલ થવા લાગી ત્યારે જેસલ ધ્રુજ્યો છે. ત્યારે તોરાદે કહે, જેસલ શેની બીક લાગે છે તને? મરવાની? તે તો કેટલાયને મારી નાખ્યા. તારા એક તલવારના ગાથી તું 20 માથાના ઢગલા કરી નાખતો. તને યાદ છે? તને બીક શેની લાગે છે? જાડેજો કે, તોરાદે મારે મરવું નથી, મને મરવાની બીક લાગે છે, મને બચાવી લે. અને ત્યારે તોરાદે કહે, જેસલ તારા પાપને તું પોકાર, હું તોરાદે તને વચન આપું છું, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. એ સદગુરુ રૂપી કોઈક આપણો હાથ ઝાલે બાપ, ત્યારે એમ કહે કે હું તને મરવા નહીં દઉં, હું તને બુડવા નહીં દઉં. પાપ તારો પર કાસ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. ઓ જે ધરતીમાંથી અમે આવીએ છીએ બાપ, એ ધરતીનું આ છે. તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડેજા એમ તોરલ કે છે જી, ઓજી રે એમ તોરાદે કે છે જી. લૂટી કુંવારી જાન સતી રાણી, લૂટી કુંવારી જાન રે. ઓ મેં તો 27 મોર બધ મારે. 27 એટલે 7 વીસા 140. એવા 140 વરરાજા કે જેના હજી કાંડામાંથી મીંઢોળ નતા છૂટ્યા, એવા વરરાજાઓને મેં મારા તલવારના ઝાટકે ખપરમાં હોમી દીધા. મેં તો 27 મોર બધ મારિયા તોરાદે, એમ જેસલ કે છે જી, ઓજી રે એમ જાડેજો કે છે જી. તોડી સરોવર પાળ સતી રાણી, તોડી મેં સરોવર પાળ રે. ઓ મેં તો ગૌધન તરસ્યા વાળિયા, મેં તો ગૌધન તરસ્યા વાળિયા તોરાદે રે. એમ જેસલ કે છે જી, ઓજી રે એમ જાડેજો કે છે જી. જતરા મથે જા વાડ સતી રાણી, જતરા મથે જા વાડ રે. ઓ એટલા કુકર્મ મેં તો કર્યા, એટલા કુકર્મ મેં તો કર્યા તોરાદે. એમ જેસલ કે છે જી, ઓજી રે એમ જાડેજો. 1 2 3 4. પાપ તારો પરકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. ઓ જી તારી નાવડીને ડૂબવા નહીં દઉં,
તારી બેડલીને પૂજવા નહીં દઉં જાડેજાને. એમ તો રલ કે છે જી ઓજી રે એમ તો રાધે કે છે જી ઓજી રે એમ તો રાધે કે છે જી. કેટલા પાપ કર્યા બાપ, પણ સમાજની અંદર એક બહુ મોટામાં મોટો દાખલો છે કે આટલા બધા પાપ કર્યા પછી પણ પીર થઈને પૂજાઈ શકાય. આટલા પાપ કર્યા પછી પણ. અને ઈ જેસલ જાડેજા પછી સતી તોરાદેનો સંગ થયો અને એક વખત તોરાદે કહે કે જેસલ જાઓ નદીએ જઈ તળાવે જઈને આ લુગડા ધોઈ આવો, તોરાદેના લુગડા. અને ઈ જેસલ જાડેજા તોરાદેના લુગડા ધોવા જાય ત્યારે અંજારની બજારમાંથી નીકળે ત્યારે જો બધા મસ્કરી કરે, ઠેકડી ઉડાડે. ઈ જેસલ જાડેજા કચ્છજી ધરતી જો કાળો નાગ બાયડું જા લુગડા ધોયેલા વિને તો એની મસ્કરી કરે. અને એ વખતે કદાચ જેસલ જાડેજા એના હૃદયના ઉદ્ગાર હશે કે જેણે મારા કાળજા ઉજળા કર્યા ને એના કપડા ઉજળા કરવામાં મને કઈ વાંધો નથી. જેણે મારા કાળજા ઉજળા કર્યા. એક સતીનો સંગ, એક સંતનો સંગ એ જીવન પરિવર્તિત કરી નાખે.